रहो स्मृति अंतरमा तमारी अखंड इच्छा उर एज धारी चरित्र चाही उच्चरूं तमारा सदा हरो संकट जे अमारा सदा हरो संकट जे अमारा वर्णिवेश रमणीय दर्शन मंदहास रुचिरा ननाम्बुजम् पूजितं सुरनरो तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय श्री घनश्यामाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री गोपीनाथ जी महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। अति मनोहरं सर्वसुन्दरं तिलकलक्षणं चञ्चलेक्षणं विबुधवन्दिता स्वामीनाथ ते वपुरिहास्तुनो नित्यदर्शने वपुरिहास्तुनो नित्यदर्शने। पूर्ण पुरुषोत्तम सर्वोपरि इष्टदेव भगवान श्री स्वामीनारायण तथा આપણા સૌ કોઈના આદિગુરુ એવા અનાદિ મુક્તાત્મા પૂજ્ય મોટાબા તથા લાડુબા, એમની 8મી પેઢીએ આવતા એવા અખંડ ભજનાનંદી આપણા વાલા ગુરુજી પૂજ્યબેન તથા સર્વે સાંખ્યોગી બહેનો, પાર્ષદ બહેનો તથા સર્વે ભાવિક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તો, ગઈકાલે આપણે કથા સાંભળી એનું મનન કરીએ। ગઈકાલે કડિયાના પગાર ચડી ગયા હતા। ગઢડા મંદિર બંધાય છે એમાં મોટાબાએ પોતાના પટારામાંથી સોનાના તોળા કાઢીને મહારાજને આપ્યા કે પ્રભુ આને વેચીને એનાથી કડિયાના પગાર ચૂકવજો, અને પોતાને ધન્ય ભાગી માન્યા કે પ્રભુ તમે મને
આવા અવસરના વારે વારે ભાગીદાર બનાવો છો એ મારા બહુ મોટા ભાગ્ય છે. મહારાજે કીધું કે મોટાબા, જેના જીવનમાં ભગવાન પ્રધાન હોય ને, સત્સંગ પ્રધાન હોય, એનાથી જ વાલી વસ્તુ તરત જ છૂટી જાય. એમ ભગવાને મોટી બાને કીધું. પછી મહારાજ મૂળો જેમ્યા હતા, મૂળજી બ્રહ્મચારીએ કોઈ પ્રેમી ભક્તે લાવ્યા એટલે આપ્યો, અને મહારાજને પેટમાં બળ્યું ત્યારે મોટાબાએ ઔષધ કરી આપ્યું હતું. એમ સમાની સેવા કરી. પછી મોટાબાની એકવાર દૂધપાક પૂરીની રસોઈ હતી, તે મહારાજ દૂધપાક પીરસે અને પાછું માથે આખું ઢોળતા જાય. એટલે મોટાબાએ કીધું, મહારાજ સંતોને સુખેથી જમવા દ્યો ને, પીરસો તમ તાર બે મોઢે પીરસો, પણ ઢોળતા નહીં. સંતોને આખા દૂધવાળા થઈ જાય પણ જમવું કેમ ફાવે? એટલે પહેલાં સંતોને નિરાતે જમવા દ્યો, પછી છેલ્લે એવી લીલા કરી ભલે ને કરો. પણ મહારાજ કે નહીં, અમારે તો અત્યારે જ ઢોળવું છે. એ મહારાજ ને મોટી બા વચ્ચે આવો સંવાદ થયો હતો. માટલું મહારાજ લઈને જતા હતા, દોણું. મોટી બાએ કાટલો પકડ્યો, મહારાજે દોણું પકડ્યું. મોટી બા કે ઢોળવું હોય તો હું ન દઉં. મહારાજ કે મારે તો ઢોળવું જ છે. એમ સામી સામી ખેંચતાણ કરી અને મહારાજ પછી દોણું લઈને વયા ગયા. કાટલો રહી ગયો મોટાબાના હાથમાં. અને મહારાજે પછી એમ દોણું લેવા ગયા, કાટલો રહી ગયો મોટાબાના હાથમાં, અને માટલું દોણું ફૂટી ગયું. મહારાજના વસ્ત્રોય દૂધવાળા થયા, ચરણે દૂધવાળા થયા, અને પછી હસ્યા. પછી બધાએ સંતોને પીરસી જમાડ્યા. છેલ્લે સ્નાન કરી લીધું ને બ્રહ્માનંદ સ્વામી એનું તો પાછું લીલાનું વર્ણન કરીને કીર્તન ગાયું. મહારાજ કે આ બ્રહ્માનંદ સ્વામીને પ્રસાદી દેજો, નહીંતર આખી બધી જગ્યાએ આપણો ફજેતો કરશે. એમ મહારાજે રમૂજ કરાવી. પછી મોટીબાએ મહારાજને માટે નવી રજાઈઓ, ગાદલા, ઓશિકા, તકિયા વગેરે બનાવ્યા હતા. નાજા જોગ્યાને આપ્યા, મહારાજને અર્પણ કર્યા. મહારાજને શરીરે કસર હતી, તે મહારાજ 2 દિવસ સુધી કોઈને દર્શન કરવાની બંધી છે, કોઈને આવવા નહોતા દેતા. તે મોટી બા વગેરે બહેનોએ અંજળ ન લીધા, દર્શન ન થયા ને ત્યાં સુધી. પછી રજાઈનો ખૂણો સેજોલા સગડીએ દાજી ગયો. પછી મહારાજ કે અરે રે, નવી રજાઈ આપણે બાળી, હવે મોટી બાને બધા કુરાજી થશે. મહારાજ કે આપણે વયા જાઓ, એ બધા કુરાજી થશે આપણા ઉપર. નાજા જોગ્યા કે એમ ન જવાય, પહેલાં હું માફી માંગી જાઉં. મોટી બા કે અરે મહારાજને માટે તો બધું કુરબાન છે, ભલે રજાઈ બળી, આખી બળી જાત તો એમને વાંધો નહોતો. મહારાજને તો હેમકુશળ છે ને, મહારાજને શરીરે કેમ છે ખબર પડી કે મહારાજને સારું છે. એટલે મોટી બાએ વિનંતી કરી, મહારાજે દર્શન કરવાની છૂટી આપી. મહારાજના દર્શન કરીને પછી બહેનોએ અંજળ લીધા, અને મહારાજ ખરેખર રાજી થઈ ગયા. કેમ કે મોટી બા વગેરેનો ભાવ એવો કે મહારાજને માટે બધું જ કુરબાન છે. એ વસ્તુ પદાર્થને મહત્ત્વ નહોતા આપતા, મહારાજને મહત્ત્વ આપતા હતા. એટલે એનાથી મહારાજ બહુ રાજી થઈ ગયા. વાલા ભક્તો, આજ હવે આપણે આગળના ચરિત્રમાં પ્રવેશ કરશું. આજે શ્રીજી મહારાજ ગઢપુરમાં કઈ જગ્યા જાય છે? તો પાર્ષદોની જ્યાં પર્ણકુટી હતી ને, ત્યાં એક તંબુ કરાવ્યો છે. અને એ તંબુમાં મહારાજ નિત્યાનંદ સ્વામી પાસે પદ્મપુરાણની કથા કરાવે છે. નિત્યાનંદ સ્વામી તો પ્રખર વિદ્વાન પંડિત છે. તમામ શાસ્ત્રો એમને ઈદમ. એટલે મહારાજે એમને પદ્મપુરાણની કથા કરવાનું કીધું. નિત્યાનંદ સ્વામી કથા વાંચે, મહારાજ સાંભળે, સાથે બીજા સંતો હોય, ભક્તો હોય, બધાય સાંભળતા હોય. એટલે મહારાજ ત્યાં રહે તંબુમાં. એટલે મોટાબા, લાડુબા વગેરે બધાએ મહારાજને માટે ત્યાં થાળ મોકલાવે. એક દિવસ મોટાબા, લાડુબા, રાજબા, અમરબાઈ, રાજુબાઈ આ 5 બહેનો થાળ લઈને પોતે ગયા. નહીતર ક્યારેક મૂળજી બ્રહ્મચારી સાથે મોકલાવી દે. આજ એ બહેનો જાતે ગયા છે થાળ લઈને. ત્યાં એ માંડવો કરેલો હોય ને તંબુની અંદર, જ્યાં કથા વંચાતી હતી ત્યાં માંડવો હતો. એની અંદર થાળ મૂકી અને મહારાજના દર્શન કરવા બહેનો ગયા. મહારાજ તો ઢોલિયા ઉપર બેઠા હતા, આમ આડા પડખે મહારાજ પોઢ્યા હતા. અને બહેનો આવ્યા દર્શન કરવા. તો બહેનોને કેવું આશ્ચર્ય થયું, કેવા દર્શન થયા. મહારાજને પંચાંગ પ્રણામ કરીને આમ ઊભા થયા ને, ત્યાં તો જ્યાં જોયું ત્યાં તો ઢોલિયાને બદલે શેષશૈયા જોઈ. કેવડા મોટા શેષજી, માથે કેવડી મોટી ફેણ, ને શેષજીને તો 1000 મોઢા હોય, એમ 1000 ફણા
ફેલાવીને શેષજી બેઠેલા અને એની ઉપર મહારાજ પોઢેલા. આવા દિવ્ય દર્શન બધા બહેનોને થયા. વળી બીજું આશ્ચર્ય એ થયું, મહારાજ એવી રીતે પોઢ્યા છે અને જીવુબા છે એ લક્ષ્મીજી રૂપે ભગવાનના ચરણ દાબે છે ને લાડુબા છે એ રાધાજી રૂપે ભગવાનને વીંજણાથી પવન ઢોળે છે અને રાજબા છે એ સરસ્વતીજી રૂપે વીણાવાદન કરે છે અને અમરબાઈ ને રાજુબાઈ હતા એ ભગવાનના દાસી તરીકે હાથ જોડીને બાજુમાં ઊભા છે. આવા દિવ્ય દર્શન કરીને આ બધા બહેનો તો એકાબીજાને મોઢા સામું જોઈએ કે અરે આ શું, આપણે તો અહીંયા ઊભા છીએ ને આપણા જ જેવા દેખાતા આ કોણ છે. આવું આશ્ચર્ય થયું. ઘડીક આવું દેખાણું પછી મહારાજે બધું અદૃશ્ય થઈ ગયું. ઢોલિયો હતો એનો ય થઈ ગયો અને મહારાજ ઢોલિયેથી ઊભા થઈને આવ્યા અને થાળ જમવા બેસી ગયા. થાળ જમી મહારાજ ચડું કરી અને મુખવાસ લઈને પાછા ઢોલિયે બિરાજ્યા. પછી બહેનો બધાએ મહારાજની ફરતા બેસી ગયા અને બેસીને બધા બહેનોએ પૂછ્યું કે મહારાજ આ મેં શું જોયું, એ બધાએ કોણ હતા, આ બધું અમે શું આશ્ચર્ય જોતા હતા, આમાં કાંઈ ખબર ન પડી. ત્યારે મહારાજે કીધું જીવુબા એ તો અમે તમને અમારું ઓરિજિનલ સ્વરૂપ દેખાડ્યું. અમે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છીએ, તમે બધાએ અમારા મુક્તો છો. આ પૃથ્વી ઉપર અમે પહેલાં ક્યારે આવ્યા નહોતા અને હવે ક્યારે આવશું નહીં, પણ તમને બધાને પ્રતીતિ કરાવવા માટે કે અમે કોણ છીએ ને તમે કોણ છો એટલે અમે તમને આવા દર્શન કરાવ્યા. એટલે હવે તમે મનમાં કાંઈ સંશય રાખશો નહીં, જે જોયું એ સત્ય છે. આમ મહારાજે કીધું ત્યારે મોટા બા વગેરે બધાય બહેનો ગદગદ થઈ ગયા, આશ્ચર્ય પામી ગયા અને અંતરમાં અહોભાવથી ગરકાવ થઈ મહારાજની સ્તુતિ કરવા લાગ્યા. અને પછી ખૂબ જ અંતરમાં આનંદ થયો છે. મહારાજને પગે લાગી મૂર્તિ અંતરમાં ઉતારી અને બધાય બહેનો પાછા દરબારગઢમાં અવતાર્યા. આવા મહારાજે દિવ્ય દર્શન કરાવ્યા. વળી એક વખત મહારાજ અક્ષર ઓરડીમાં હતા, ત્યાંથી સુંદર ચાકડી પહેરી ચટ ચટ કરતા મહારાજ અક્ષર ઓરડીએથી ચાલ્યા આવે છે. આવીને મહારાજ ઉગમણા બારના ઓરડે પ્રભુ પધાર્યા. એ ઓરડાની ઓસરીમાં ઢોલિયો ઢાળેલો છે, એની ઉપર મહારાજ બિરાજમાન થયા છે. અને એ વખતે મોટી બાએ મહારાજને સરસ મજાનું સાકર ને એલચી નાખેલું દૂધ આપ્યું તાસણીમાં ભરીને. મહારાજે પોતાના હાથમાં દૂધ લીધું છે, બધાય બહેનો ફરતા બેઠા છે. મહારાજ દૂધ પીવે છે, બધાય બહેનો દર્શન કરે છે. દૂધ પી અને મહારાજ તાસણી પાછી મોટાબાના હાથમાં આપી અને મહારાજના ઉપલા હોઠે દૂધનો દોરો પડી ગયો. એટલે બધાય બહેનોને તો બહુ આનંદ થયો દર્શન કરવાનો. આહા, કેવો મહારાજને ઉપલા હોઠે દોરો તો જો દૂધનો કેવો પડ્યો. એવો સરસ મહારાજને એ દોરો પડેલો. બધાએ દર્શન કર્યા. તે બધાયના જેને જેને દર્શન કર્યા ને બધાયના હૃદય ભગવાનના એ મૂર્તિ સામા ખેંચાવા માંડ્યા. એવા બધાય મૂર્તિમય થઈ ગયા. મહારાજ એવા દિવ્ય દર્શન બધાને કરાવ્યા. બધાને આનંદ થઈ ગયો ને બધાએ ધ્યાન કરવા માંડ્યા કે આહા, કેવું મહારાજે દૂધ પીધું ને કેવો મહારાજને હોઠે દૂધનો દોરો પડી ગયો. એ મૂર્તિ અંતરમાં ઉતરી ગઈ. વાલા ભક્તો, મહારાજની નાનામાં નાની મોટી કોઈ પણ લીલા હોય ને, કોઈ પણ ક્રિયા ચેષ્ટા કાંઈ પણ હોય ને, એ કલ્યાણકારી જ હોય. ભક્તના હૃદયમાં પોતાની મૂર્તિ વસાવવા માટે મહારાજ આવી લીલાઓ કરતા હોય છે. મહારાજ દૂધ પીવે તો મહારાજ તો કેટલી ચોકસાઈથી જમનારા. તો મહારાજને એમ કહે દોરા પડે તો મહારાજ તરત ચોખ્ખું કરી નાખે. પણ દૂધનો દોરો પડ્યો, તાસડી દઈ દીધી તો એમનેમ રહેવા દીધો. શું કામ? ભક્તો નિરખે, એને હૃદયમાં ઉતારે અને મૂર્તિ હૃદયમાં વસી જાય. અને એ જ થયું ને, મોટાબા વગેરે બહેનોને એ સ્વરૂપ વસી ગયું. તે અવારનવાર એ સ્વરૂપનું ધ્યાન કર્યો મોટાબા વગેરે બધાય બહેનો કે મહારાજ દૂધપાન કરીને તાસડી આગી કરી ત્યાં તો હોઠે દૂધનો દોરો પડ્યો. એ મરમાળી મૂર્તિ, એ મહારાજના લાલ પાકા ગિલોળા જેવા હોઠ અને એમાં ધોળો ધોળો દૂધનો દોરો પડે, કેવા સુંદર મહારાજ લાગતા હશે. એમ બધાય બહેનો મહારાજનું અવારનવાર ધ્યાન કરતા. મહારાજ પોતાની એકે એક લીલાઓને કલ્યાણકારી આવી રીતે કરતા કે કોઈ પણ લીલા હોય, કોઈ પણ મહારાજનું કોઈ લટકું જોયું હોય, કોઈ મટકું જોયું હોય, કોઈક મહારાજનું અંગ નિરખ્યું હોય,
ક્યાંક મહારાજ બોલ્યા હોય, એકાદો શબ્દ સાંભળી ગયા હોય અને એ મહારાજના લટકા મટકા શબ્દ અંગો અંગ એ કલ્યાણકારી જ છે. જે યાદ રહી જાય એનાથી જીવનું કલ્યાણ થઈ જાય. એટલે જ તો મહારાજ વારે વારે કોઈકની સાથે વાત કરતા તો ક્યારેક પ્રભુ આમ નેણ ઉલાડીને વાત કરે, ક્યારેક હાથથી લટકા કરતા જતા હોય, કોકને બોલાવવું હોય તો ફલાણા ભગત અહીંયા હાલો તો એટલું કે તોય આવી જાય ને, પણ મહારાજ તો વળી લટકાડા તેમ હાથ આમ કરીને ઇશારો કરે અહીં હાલો તો, એટલે જોનારાને એ લટકા યાદ રહી જાય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આવી રીતે મહારાજ જોનારાને લટકા યાદ રહી જાય, મહારાજની મૂર્તિ યાદ રહી જાય તો જીવનું કલ્યાણ થઈ જાય. આવા મહારાજ કોકને વળી ભગવાને આંખ્યું ગમી જાય તો આંખ્યું આખી જિંદગી હંભારા કરે. એ સ્વામિનારાયણની આંખ જેવી કોઈની આંખ નહીં હો, એ સ્વામિનારાયણની આંખ જેવી કોઈની આંખ નહીં. જગન્નાથપુરીમાં જ્યારે વર્ણી હતા અને જુઓ ને બધાએ અસુરો અરસપરસ લડાઈને મરી ગયા, ત્યારે બીજા જે થોડાક અસુરો હતા એ બધાએ અમુક ભાગી ગયા હતા. તે ભાગીને બીજા ગામોમાં જઈને રહ્યા હતા. પછી ત્યાં જઈને બધાને મનમાં એમ થઈ ગયું કે ઓલો નાનો એવો વર્ણી આવ્યો હતો ને એને આપણી નાતમાં ઝઘડો કરાવ્યો ને આપણી નાતને આવી રીતે બધાવીને મરાવી નાખી, એટલે એ આપણો ખરેખરો દુશ્મન છે. હવે જ્યાં એ બટુક બ્રહ્મચારી મળે, જ્યાં એ બાલવર્ણી મળે એને આપણે મારી નાખો. એમ જ્યાં જાય ને તે એને જેવા બીજા સાથીદાર હોય ને એને બધાને આવી વાતું કરે. પછી એના સાથીદારોએ તો ન જોયા હોય, એ પૂછે તે કોણ હતા એ બટુક વર્ણી, કેવા હતા, કાંઈક એની એંધાણી આપો તો અમને કોક દી મળે તો અમે એનો ખાત્મો કરી દઈએ. એટલે જે ઓલાએ જોયા હતા ને અસુરે, એણે વળી વર્ણન, એ પાછા વર્ણન કરીને બતાવે. એ કે એ બટુક બ્રહ્મચારી નમણો બહુ હો, નાના એવા અને એવા શુક્લકડીને તે હાડકા ને ચામડા એક થઈ ગયેલા, એવી શુક્લકડી એની કાયા, તો એના શરીરમાંથી તેજ કેવું નીકળે, એવા તેજસ્વી હો. મોઢું તો તમારું જાણે જગારા મારતું એવા તેજસ્વી વર્ણી, એક કોપીન પહેરેલી, માથે પિંગલ વર્ણી જટા, જાણે કે મુગટ પહેર્યો હોય એવી સરસ એની સુવાળા વાળ ને એવી જટા, અને એ વર્ણીની આંખ્યું તો કમળની પાખડી જેવી હો. દુનિયામાં કોઈ દી કોઈને આંખ્યું ન ભાડી હોય એવી ઓલા બાળ વર્ણીની આંખ્યું હતી. અને એની નાસિકા તો કાંઈ નમણી, અરે પોપટની ચાંચ હું એવી તો એ બાલ વર્ણીની નાસિકા હતી. અને હોઠ તો એવા લાલ લાલ ઘૂમ, આ હા હા, જાણે એમાંથી રસ ઝરતો હોય. અને વર્ણી બોલે ને તો જાણે મોઢેથી મોતી વેરાતા હોય એવા તો એના પાછા શબ્દો, એવી મીઠી મીઠી વાણી ને એવું મીઠું મીઠું બોલે ને આપણને એમ થાય કે આ હા એના કંઈ શબ્દ હેઠે નથી પડવા દેવા, એવી સારી વાણી બોલ્યો. એવો બાલ વર્ણી, એની કાયા દુબળી પાતળી પણ ખરેખરો તેજસ્વી બહુ, રૂપાળો બહુ હો. અરે એના હાથ તો ગોઠણ સુધી લાંબા, આજાન ભુજા એની, એના ચરણ, એના હાથ, એનું શરીર એટલું બધું કોમળ, આપણને એમ થાય કે જીરીક એને આમ આપણે આમ અડશું ને ત્યાં તો અંદર ખૂતી જશે આપણા હાથ, એટલો કોમળી બાળ વર્ણી હતા. ત્યાં તો સામે જે એનું વર્ણન સાંભળતા હોય ને બધા અસુરો જ, પણ સામે વર્ણન સાંભળનારાને એનામાં એવું ગરકાવ થવાય છે કે હે એવા વર્ણી હતા, જાણે કંઈક ભક્તિ કરતા હોય ને એવા ઓતપ્રોત થઈ જાય. વર્ણન કરે છે દુશ્મન તરીકે કે એ વર્ણીને જ્યાં મળે ત્યાં મારી નાખો છે, પણ વર્ણન કરેની મૂર્તિ યાદ આવે ને ત્યાં તો અંદર એવા ઓતપ્રોત થવાઈ જાય ને, ત્યાં તો દુશ્મન છે મારવે છે ક્યાંય ભૂલાઈ જાય તો એના મૂર્તિમાં ગરકાવ થઈ જાય. દુશ્મનોને પણ મૂર્તિ હૃદયમાં ઉતરી જાય એવું તો ભગવાનનું સ્વરૂપ. જોકે ભગવાનનું કોઈ દુશ્મન નથી, પણ એ તો કોક આસુરી તત્વ હોય અને ભગવાનને દુશ્મન માને. શું કામ? એની આસુરાઈ ભગવાન ચાલવા ન દે, એટલે એને પાપ કર્મ કરવું હોય, ભગવાન પાપનું નિકંદન કરતા હતા અને ભગવાન સદ્ધર્મનું સ્થાપન કરતા હતા. બસ એટલો જ એનો વેર, બીજું એને કંઈ ભગવાનનું કોઈની સાથે વેર હોય નહીં. પણ આ તો શું અધર્મ ચાલવા ન દે ને ભગવાન, એટલે તે
વૈરી પણ વર્ણન કરે તો એને મૂર્તિમાં ઊંડું ઉતરાઈ જવાય, એને અંગો અંગ યાદ આવે, એ વર્ણન કરે, એ સંભાળે તો એને આનંદ થાય કે આહા કેવા વર્ણી એવું થવા માંડે. લો કેવું મહારાજનું સ્વરૂપ હશે બોલો. મારવાની વાત ભૂલી જાય ને મૂર્તિમાં ઉતરી જાય. એટલે મહારાજ ગમે એ લટકા કરે, બોલે ચાલે, કાંઈ પણ ક્રિયા કરે તો કલ્યાણકારી જ હતી. જે કોઈ એના દર્શન કરે, જેને કોઈને એકાદું અંગે યાદ રહી ગયું તો એનું મહારાજ કલ્યાણ કરે બોલો. આવું ભગવાને અનંત જીવોનું કલ્યાણ કર્યું. આ મોટીબા વગેરેનો ભાવ જોઈ મહારાજ એમના હાથે દૂધનું પાન કર્યું, પણ પછી મુખારવિંદે ભગવાને એ દોરો રાખી અને એમને દર્શન આપ્યા તાકી મૂર્તિ એમના હૃદયમાં ઉતરી જાય. આ એક એમનો ભાવ હતો. બીજું મહારાજને બીજું કાંઈ નહોતું. એટલે આવી રીતે મહારાજે એ ઉગમણા બારની ઓસરીએ બેઠા બેઠા આવું ચરિત્ર કર્યું. દૂધપાન કરીને મુખારવિંદે દૂધનો દોરો રાખ્યો. મહારાજને કહી અમને એવા દર્શન કરાવો ને કે અમને મૂર્તિ અંતરમાં આર પાર ઉતરી જાય. આપણી સામે સ્વરૂપ તો એ જ છે કે આર પાર ઉતરી જાય, પણ એવા દિવ્ય ભાવથી આપણે જોઈએ, એવા દિવ્ય ભાવથી આપણે દર્શન કરીએ તો આપણને હૃદયમાં મૂર્તિ ઉતરી જાય. એટલે એવું મહારાજે સરસ દર્શન કરાવ્યું. મોટાબા વગેરે બહેનો રાજી થઈ ગયા અને એ સ્વરૂપ હૃદયમાં ઉતારી લીધું. આવી રીતે મોટાબા મહારાજને સમયે સમયે સેવા કરતા. મોટાબાને અનુવૃત્તિનું અંગ, મહારાજની અનુવૃત્તિમાં સેવા કરવી એ મોટાબાનું અંગ. કયા સમયે મહારાજને શું જરૂર પડશે, કઈ વસ્તુની મહારાજને જરૂર પડશે એવી મોટાબાને ખબર રહેતી હતી. એવો ખટકો મોટાબા રાખતા હતા. મહારાજને જમાડવાની સેવાનો તો મોટાબા ક્યારે અવસર ચૂકતા જ નહીં. એ વસ્તુનો તો ખાસ પહેલો ખટકો રાખે કે ટાઈમે મહારાજને જમાડી દેવા. જમાડવાનો ખટકો બધા જ પહેલો રાખે. એવું મોટાબાનું ખટકાવાળું અંગ હતું. ક્યારેક બહાર ગામ ગયા હોય, ગઢડામાં હોય તો જાણે મોટાબા જમાડી દે, પણ બહાર ગામ ગયા હોય ને તોય મોટાબા એટલું ચીવટ રાખે કે ટાણું થાય ત્યાં મહારાજને જમાડી દઉં. અગાઉથી એવો પ્લાન રાખે મોટાબા કે આજ સવારે મહારાજ આવા ટાણે જમાડ્યું છે તો હવે કેટલું ટાણું થશે ત્યારે ભગવાન ભૂખ્યા થઈ જશે. કેમ કે અખંડ મહારાજની સાથે રહેતા હતા એટલે મહારાજની રુચિની તો ખ્યાલ આવી જ ગયો હોય મોટાબાને. એટલે ખબર જ હોય કે મહારાજને આવા ટાણે ભૂખ લાગશે, આટલો ટાઈમ થાય એટલે મહારાજ ભૂખ્યા થશે. એટલે મોટાબા અગાઉથી વ્યવસ્થા માંડે કરવા. કેમ કે ઘરે હોય તો રસોડું બધું ઘરે ને કર્યું એટલે જ્યારે કે ત્યારે તરત બની જાય. હવે રસ્તામાં જતા હોય, માર્ગમાં તો ક્યાં એવી વ્યવસ્થા હોય, એટલે પોતાની સાથે વ્યવસ્થા મોટીબા રાખતા. મહારાજને એકવાર સંઘ લઈને મહારાજ વડતાલ જતા હતા ત્યારે મોટાબા પણ મહારાજની સાથે હતા. આખો સંઘ સાથે, સંતો ભક્તો મોટાબા વગેરે બહેનો બધાય સાથે હતા. તે પહેલાં તો ગાડામાં મોટાબા બેઠા હોય, મહારાજ આગળ હોય, બહેનોનું ગાડું પાછળ હોય. ત્યારે મોટાબાને ખ્યાલ આવી જાય કે હવે રાંધવા માંડવું તો આ રંધાઈ રહે ત્યાં મહારાજ ભૂખ્યા થઈ જશે. એટલે પછી મોટાબા ઓલા ગાડામાં નીચે ઉતરી જાય અને માટલું હોય ને એને આમ ફોડીને નીચેનું ઓલું આમ ગોળ આકાર હોય ને એમાં રેતી ભરી એમાં છાણાનો આડ ખડકીને હાંડલીમાં ભાત રાંધવા એની ઉપર મૂકી દે. અને એ પોતાના માથે ગાડા મૂકે તો ઓલો ખડબડિયો રસ્તો આવે એટલે ઓલું બધું હલવાની ઢોળાવાની બીક હોય એટલે એ માથા ઉપર મોટાબા લઈ લે. ઈવડું એ ઠીબ હોય ને એ માથા ઉપર મૂકી દે. એની ઉપર ઓલું આડ ખડકેલો એમાં માથે પાછી ઓલી શું કહેવાય હાંડલી મૂકીને એમાં ચોખા રંધાતા હોય. એવી રીતે માથે રાખીને પછી પોતે અડવાણા પગે હાલે. નહીંતર પોતે તો કેવડા મોટા રાજકુંવરી હતા તોય મહારાજની સેવા કરવા માટે પોતે ગાડામાં બેસે તો ઓલું હલબલ થાય એટલે પગપાળા ચાલે. એટલે માથે ઓલું ભાત રંધાતા જતા હોય, મોટાબા ચાલ્યા આવતા હોય અને એમ કરતાં રસ્તામાં સંઘ આખો ઊભો રહ્યો ટીમણ કરવા માટે. ભાતું બધા એનું સાથે હતું, બધાએ જમવા બેઠા. ત્યાં તો મહારાજ કે એક મોટી બા, કેમ કે ખબર જ હોય બેનો હારે છે એટલે એ જ જમાડશે. મહારાજ કે મોટી બા હવે અમને ભૂખ લાગી છે હો. મોટી બાનું તો પ્રી પ્લાનિંગ હતું જ, તૈયાર થઈ ગયું હતું. મોટી બાએ કીધું કે બેસી જાઓ મહારાજ વૃક્ષ નીચે, થાળ તૈયાર છે. મહારાજ કે લે ક્યારે તમે થાળ કરી લીધો?
ત્યાં તો મહારાજ વૃક્ષ નીચે બેઠા, મોટા બાએ ગરમા ગરમ ભાત એમાં ઘી ને ગોળ નાખી અને મહારાજને જમાડ્યા. ગરમા ગરમ ભાત રસ્તામાંય જમાડ્યા. લો, ઘરે તો મહારાજ દરબારગઢમાં હોય ત્યારે જ મોટા બા ગરમા ગરમ થાળ જમાડતા, પણ રસ્તામાંય મહારાજનું એવું ધ્યાન રાખતા કે મહારાજને ભૂખ લાગે ને તરત વસ્તુ હાજર કરી દે, રાંધે તો ગરમા ગરમ જમાડે, એવું ચીવટ રાખતા. એટલે મહારાજ મોટાબાની આવી સમાની સેવાથી બહુ રાજી થતા. આવી અનુવૃત્તિ જોઈને મહારાજ બહુ રાજી થતા. વાલા ભક્તો, અનુવૃત્તિ એટલે કીધા પહેલાં જે થઈ જાય ને એને કહેવાય અનુવૃત્તિ. કીધા પછી કરે તો આજ્ઞા. કીધા પછી તો સૌ કરી શકે, પણ કીધા પહેલાં ખબર પડી જાવું એ જ મેન વસ્તુ છે ને. એટલે મોટાબાને મહારાજની અનુવૃત્તિમાં રહીને સેવા કરતા આવડતી, એટલે આવી રીતે અગાઉ તૈયારી રાખતા. ક્યાંક બહાર જવાનું હોય તો પોતાની સાથે એવી જ તૈયારીઓ રાખે કે કયા ટાણે શું જરૂર પડશે તો હારે રાખવું. દરબારગઢમાં હોય તો ન હોય તો આસપાસથી ક્યાંકથી મંગાવી લે, પણ રસ્તામાં તો ક્યાં એવી દુકાનો, પહેલાં ક્યાં એવું બધું હતું. અત્યારે હોય તો ઓનલાઈને મંગાવી લે, અત્યારે હોય તો રસ્તામાં દુકાનોય કેટલી આવતી હોય તો જે જોતુંય મળી રહે. પહેલાં તો એવો સમય હતો જ નહીં, એટલે મોટાબા અગાઉ પોતાની સાથે બધી વ્યવસ્થા કરી રાખતા. એમ સમાની સેવા થાય ને એનાથી મહારાજ બહુ રાજી થાય. આપણા સત્સંગમાં ઘણા એવા ભક્તો થઈ ગયા જેને સમાની સેવા કરી તો મહારાજ એના ઉપર રાજી થઈ ગયા. સમાની એકાદ સેવા થઈ જાય ને, ટાણે તકની સેવા કયો, સમાની સેવા કયો, અનુવૃત્તિની સેવા કયો, એકાદી સેવા એવી થઈ જાય ને તો મહારાજ એવા અઢળક રાજી થઈ જતા કે એનું તો જન્મારો સફળ થઈ જાય. એકવાર મહારાજ દદુકેથી મછિયાવ જતા હતા. તે ઉનાળાના દિવસો અને બરોબર બપોર વચ્ચેનો સમય અને સખત તાપ, અને મહારાજ એવા તાપમાં વિચરણ કરતા હતા અને ખૂબ ભગવાનને તરસ લાગી. મહારાજ તરસ્યા થયા અને આજુબાજુ આમ જોવે ક્યાંક પાણીનો એવું વ્યવસ્થા થાય તો તે બરાબર એક ખેતર આવ્યું. મહારાજે ઘોડી ઊભી રાખી, ખેતરમાં જઈ અને ખેડૂત એમાં કામ કરતા હતા. મહારાજે એમને જઈને કીધું કે ભાઈ ક્યાંક પાણી મળશે, અમને બહુ તરસ લાગી છે. અને એ ભાઈએ મુમુક્ષુ ઓળખી ગયા કે આ તો ભગવાન. એણે તો હરખથી કીધું, અરે હા હા પ્રભુ, હમણાં તમને પાણી પાવ. મેં આજે જ નવું માટલું લીધું છે ને એમાં પાણી ભર્યું છે, હજી એમાં જ કોઈએ પાણી નથી પીધું. એટલે પ્રભુ એઠું નથી, ચોખ્ખું માટલું છે, લ્યો પ્રભુ તમને ટાઢું ટાઢું પાણી પાવ. મહારાજને ઝાડ નીચે બેસાડ્યા અને એ માટલામાંથી ટાઢું પાણી એ ભાઈએ મહારાજને પાયું. મહારાજને એક તો ગરમી હતી, ખૂબ તરસ લાગી હતી ને એમાં પાછું નવા માટલાનું ઠંડુ પાણી પાયું, એટલે મહારાજ કેટલા રાજી થઈ ગયા. આને કહેવાય તકની સેવા, આને કહેવાય સમાની સેવા. એ ખેડૂત ભાઈએ ભગવાનની એવી અનુવૃત્તિની સેવા કરી, મહારાજ રાજી થઈ ગયા. અને મહારાજે કીધું કે માંગો માંગો ભાઈ, આજ તો તમે અમને સમાની સેવા કરી, ખૂબ તરસ લાગી હતી ને ટાઢું પાણી પાયું, એટલે આજ તો અમે બહુ રાજી થઈ ગયા છીએ, માંગો જે જોઈએ એ માંગો. ઓલા ખેડૂત ભાઈ કે પ્રભુ આપના દર્શનથી તો આજ મને બહુ જ આનંદ થયો છે. પ્રભુ આ એક ખેતર છે, એમાં મહેનત મજૂરી કરું છું ને બધું મળી રહે છે, એટલે બીજી તો મારે કોઈ ઈચ્છા નથી. પણ છતાંય આપ રાજી થયા જો અને આપને કંઈક આપવું જોઈએ તો એક એવી કૃપા કરો કે આપની આ શ્વેત વસ્ત્રધારી ને છોગાડી પાઘવાળી આ દિવ્ય મૂર્તિ મને અખંડ રાત દી દેખાય એવી મારા પર કૃપા કરો. કેવું માંગતા આવડ્યું લો. ને તરી કાયમ એના મહારાજની સાથે જોડાયેલા ભગત એમ નહોતા, પણ એમને એવું માંગતા આવડ્યું. મહારાજને કીધું આપની આ મૂર્તિ મને અખંડ દેખાય, જિંદગીભર મને અખંડ દેખાય એવી મારો પર કૃપા કરો. આ સાંભળીને જ ભગવાન વિશેષ રાજી થઈ ગયા. મહારાજને એમ કે આ ખેતીવાડીનું કામ કરે છે, કદાચ આમાં જાજી જમીન માંગી લે, કે ખેતી હારી હાલે, કે હું ધનાઢ્ય થઈ જાઉં, એવું કાંઈ કે માંગી શકત ને, પણ એવું ન માંગ્યું. એટલે મહારાજ કે ભગત તમારા નિષ્કામ ભાવ ઉપર અમે બહુ રાજી થયા છીએ. એક તો તમે અમારી સમાનની સેવા કરી, વળી તમે નિષ્કામ ભાવ રાખ્યો, અમારી પાસેથી બીજી કોઈ ઈચ્છા ન રાખી, અમારી મૂર્તિ માંગી, એટલે જાઓ તમને અખંડ અમારા સ્વરૂપના દર્શન થશે. એમ મહારાજે આશીર્વાદ આપી દીધા ને એ ખેડૂત ભાઈ પણ ધન્ય બની ગયા.
જિંદગી ભર એને મહારાજના રાત ને દી 2400 કલાક અખંડ દર્શન થાય. કેવું સુખ આવતું હશે. એમ એક નહીતર સેવા કેવડીક હતી. ખાલી પાણી પાયું એટલું જ ને, કાંઈ બહુ મોટું ઓલું કરી દીધું હોય કાર્ય, એવું તો નહોતું. ખાલી એક માટલામાંથી મહારાજને પાણી પાયું, પણ ટાણે પાયું ને કોને પાયું એ મેન વસ્તુ છે. પાણી પાવું તો સામાન્ય વસ્તુ કહેવાય, નાની વસ્તુ કહેવાય, નાની સેવા કહેવાય, પણ કોને પાયું, સામે પાત્ર કોણ છે, એટલે ફળ એનું મોટું થાય. વાલા ભક્તો, આવા મહારાજ સમયે સમયે સેવાથી એવા ભગવાન રાજી થાય. એક વખત મહારાજને એક ભગત કેશવજી દવે થઈ ગયા. કેશવજી દવે ગામ કંડોરડાથી ધોરાજી જતા હતા. તે રસ્તામાં એમને મહારાજ મળ્યા. એને તો કાંઈ એવું મનમાં ન ધાર્યું હોય, એ તો હાલા જતા હતા. તે માર્ગમાં સાઈડમાં ભગવાન એક પથ્થર ઉપર બેઠેલા, અને આ કેશવજી ભગતે જોયા અને દોડીને આવ્યા, અરે પ્રભુ તમે અહીંયા, અરે પ્રભુ અચાનક આપના દર્શન, હું તો ધન્ય ભાગી થયો, ધન્ય ભાગી. પણ પ્રભુ તમે અહીંયા આવી રીતે કેમ બેઠા છો? મહારાજ કે કેશવજી દવે, અમને એટલી તરસ લાગી છે ને એક ડગલું હવે આગળ અમે ભરી શકવાના નથી, બહુ તરસ લાગી છે, તમારી પાસે પાણી છે? કેશવજી દવે કહે કે પાણી તો મારી પાસે નથી, પણ મહારાજ અહીંથી થોડુંક જ દૂર પાણી છે, તમે બેસો, હું હમણાં જ પાણી લેતો આવું. મહારાજને બેસાડી કેશવજી દવે દોડ્યા એકદમ મુઠ્ઠી વાળીને. એના હાથમાં કમંડળ હતું. હવે કમંડળમાં ખાલી નહોતું પાછું, કમંડળમાં એને કુલેર ભરી હતી ભાતા માટે, કેમ કે રસ્તામાં જતા હોય પહેલાંના જમાનામાં આવી કુલેર એમ ભાતામાં લઈ જતા, શક્તિવાળી કહેવાય ને, અને કુલેર ભરી હતી. તો હવે એને ભાતું ખાવાનું હજી ટાણું થયું, એથી પહેલાં મહારાજ મળી ગયા. પાણી લેવા જાય પછી લઈને શેમાં આવે? તો હવે એને તો કમંડળ હતું એમાં જ ભરવું પડે ને, તો કુલર ફટાફટ ખાઈ જાવ એમ ન હાલે. તો એણે શું કર્યું, રસ્તામાં કુલર આમ વેરતા ગયા, અને કૂવો આવ્યો ને ત્યાં સુધીમાં એ ખાલી કરી નાખ્યું, અને પછી કૂવેથી પાણી સીંચી ગાળીને ઓલું કમંડળ ભરી લીધું, અને દોડીને આવીને મહારાજને આપ્યું કે લ્યો મહારાજ જળ પીવો. મહારાજે લોટામાંથી આમ જળ પીતા હતા ને, મહારાજ કે ભગત આમાં ઘીની સુગંધ કેમ આવે છે? ત્યારે કેશવજીભાઈ કે પ્રભુ આમાં કુલેર ભરી હતી, એટલે હવે અહીંયા હું ઉટકવા ન રહ્યો, પછી મેં કીધું ચોખ્ખું જ છે એટલે હું પાણી ભરીને લઈ આવ્યો. મહારાજ કે કુલેર એટલે વળી શું? ભગત કે મહારાજ બાજરાના લોટમાં ઘી ને ગોળ નાખે ને એને કુલેર કહેવાય. આ મેં ભાતા માટે સાથે લીધું હતું કે ક્યાંક વચ્ચે રસ્તામાં જમાડીશ. મહારાજ કે તો એ ગઈ ક્યાં? એ કે તો મહારાજ હું રસ્તામાં વેરતો ગયો, પછી હું પાણી તો શેમાં ભરીને લાવ? મહારાજ કે અરે રે તમે જમાડ્યું નહીં ને વેરી દીધી ને, હવે તો પછી આગળનું ભાતું? એ કે ભાતું નથી, હવે કાંઈ નહીં, ધોરાજી જઈને પછી જમશું. મહારાજ કે અરે રે બહુ ખોટું થયું, અરે રે અમારા હાટુથી ને તમારું ભાતું ઢોળવું પડ્યું ને, અમારા હાટુથી ને તમે ભૂખ્યા રહ્યા ને, અરે રે બહુ ખોટું થયું, બહુ ખોટું થયું. કેશવજી દવે કે પ્રભુ આમાં તમે ચિંતા ન કરો, ભલે ને તમારે અર્થે મને આ સેવા ક્યાંથી મળે? મહારાજ તો રાજી થઈ ગયા. મહારાજ કે માંગો માંગો કેશવજી દવે માંગો, આજ તમે અમારા માટે ભૂખ્યા રહ્યા, માંગો, તમે જે માંગો એ આપું. કેશવજી દવે કે પ્રભુ મારે બીજું તો કાંઈ નથી જોતું, પણ તમારા ચરણનો અંગૂઠો મને મોઢા મૂકવા દેશો? કેવી માંગણી કરી લ્યો, મહારાજ તમારા ચરણનો અંગૂઠો મને મોઢામાં મૂકવા દેશો? મહારાજ હસ્યા. મહારાજ કીધું કે લ્યો લઈ લ્યો, અને કેશવજી દવે નીચે બેસી ગયા. મહારાજના ચરણ પોતાના ગોઠણે મૂકી અને મહારાજનો અંગૂઠો પોતાના મોઢે મૂક્યો અને મીંડા ચૂસવા. કેવો અલૌકિક રસ એમાંથી આવતો હશે, એ અમૃત જેવો રસ, એને મોઢામાં જે રસ આવ્યો. મહારાજે કીધું કેશવજી દવે આજથી તમને કોઈ દિવસ હવે માનું સ્તનપાન નહીં કરવું પડે. કહેતા હવે તમે જન્મ મરણથી મુક્ત થયા, હવેથી તમારે આને આ જન્મે પૂરું. કેવું મહારાજે વરદાન દઈ દીધું. એને ખાલી ચરણ અંગૂઠો મોઢે મૂકવા માંગ્યો, ત્યાં તો મહારાજ કે હવે અમારો અંગૂઠો તમે મોઢે મૂકીને ચૂસ્યો, હવે કોઈ માનું તમારે સ્તનપાન નહીં કરવું પડે,
કોઈ જન્મ હવે તમારે લેવા નહીં પડે. જન્મ મરણથી મુક્તિ આપી દીધી, જન્મ મરણ ટાળી દીધા, આને આ જન્મે કલ્યાણ થઈ ગયું એવો ભગવાને અમને કોલ આપી દીધો. આ ફળ છે સમાની સેવાનું. જો ઈ ટાણે ભગત એમ કરવા રહ્યા હોત, મહારાજ મારા ભાતાને કુલેરામાં ભરીશે તો હું હેમાં પાણી ભરું, એમ આ જો આડાવડું જોવા રહ્યા હોત ને તો મહારાજ કે હાલશે નથી જોતું. પણ કાંઈ આડાવડો વિચાર કર્યા વગર સીધું પોતાનું ભાતું ઢોળ નાખ્યું. આગળની વ્યવસ્થા ન કરી કે આટલો હું હાલીને આવ્યો છું, હવે મને ભૂખ લાગશે, હજી ગામ કેટલું આઘું છે, ભાતાનું શું કરીશ, કાંઈ આગો પાછો વિચાર ન કર્યો. ભાતું સીધું ઢોળી જ નાખ્યું અને મહારાજને એમાં પાણી ભરીને પાયું. વાલા ભક્તો, આમ સમાની સેવા થઈ જાય તો મહારાજ બહુ રાજી થઈ જાય. એ મોટા બાને સમાની સેવા કરતાં આવડતી હતી. હવે મોટાબાને કેટલો ખટકો, આવા ટાણે જ ભગવાન ભૂખ્યા થશે અને આટલી વારમાં મારું રંધાઈ રહેશે તો આટલા મિનિટ અગાઉ મારે રાંધવાનું ચાલુ કરવાનું છે, એમ અનુસંધાન રાખીને મોટાબા બધું ખટકો રાખીને બધું તૈયાર રાખતા કે મહારાજ માંગે એટલે હાજર રાખતા. મહારાજે જો ને કીધું મોટાબા ભૂખ લાગીશ, ત્યાં તો ગરમા ગરમ ભાત તૈયાર આપ્યા કે લ્યો મહારાજ. મહારાજને કેવું આશ્ચર્ય થયું કે લે આ તમે ક્યારે બનાવી રહ્યા. એટલે આવા મોટા બા હતા, અનુવૃત્તિમાં રહીને સેવા કરનારા. આપણે પ્રાર્થના કરીએ મોટાબા એવી અનુવૃત્તિ અમને આવડે એવી કૃપા કરજો. મહારાજની આ સંતોની ભક્તોની અનુવૃત્તિમાં રહી શકીએ એવા અમારા ઉપર કૃપા વરસાવજો. એમ મહારાજ કીધું કે આવી અમારી સેવા કરે છે પછી અમે કેમ એના બંધનમાંથી મુક્ત થઈએ. એવા મોટાબા કાયમ મહારાજની આવી રીતે સેવા કરતા. એ હવે તો હજારો બાઈઓ મહારાજની એવી સેવા કરે છે, ભગવાનની સંતોની. પણ એ સેવા કરવાનું બીજ રોપ્યું કોણે? તો મોટાબાને લાડુબાએ. એમણે જ આ સેવા કરવાની પ્રથા આવી રીતે પાડી કે આમ અનુવૃત્તિમાં રહેવાય, આમ કરાય આમ કરાય. એનામાંથી જોઈ જોઈને હવે બધા જ શીખી ગયા છે અને બધા એવી ભક્તિ માંડ્યા છે કરવા. એટલે આપણા બધાના આદર્શ પાત્ર હોય તો આપણા આદિગુરુ મોટાબા ને લાડુબા. વળી એક વખત ગઢડામાં ભક્તિબાગ એટલે મંદિરની જે એક વાડી છે, એ ભક્તિબાગમાં મહારાજ સંતોને લઈને ગયેલા અને ત્યાં મહારાજ સંતોને યોગ કળા શીખવાડતા હતા. મહારાજ તો વન વિચરણ ટાણે ગોપાલ યોગી પાસે અષ્ટાંગ યોગ શીખેલા. એટલે એ યોગ પછી મહારાજ લોજ આશ્રમમાં જ્યારે રહ્યા હતા મુક્તાનંદ સ્વામીની સાથે વર્ણી વેશે, ત્યારે ત્યાં પણ સંતોને મહારાજે શીખવાડ્યા હતા. અને અત્યારે મહારાજને વળી એમ થયું એટલે મહારાજે 350 જેટલા સંતો વળી હારે ભક્તો બધાને મહારાજ ભક્તિ બાગે લઈ ગયા એ મંદિરની વાડીમાં અને ત્યાં બધાને યોગ કળા શીખવાડતા હતા. મહારાજે બધી વસ્તુનું પ્રધાનપણું આપ્યું છે. યોગને પણ મહારાજે એવું પ્રધાનપણું આપ્યું છે. સંતોને બધાને ભક્તોને મહારાજ યોગ કરાવતા. લ્યો આ બધાને મહારાજ યોગ કળા શીખવાડતા હતા. તે પછી આખો દી મહારાજને અભ્યાસ કરાવે, શીખવાડે, બધું કરાવડાવે. તે મોટાબા લાડુબા વગેરે હવે આટલા બધા સંતો છે, ભક્તોય છે, પછી થાળ તો પછી ત્યાં જમાડવાનો એટલે પછી અહીંથી બનાવીને પછી ત્યાં લઈ જવું. એ કરતાં મોટાબાએ નક્કી કર્યું કે આપણે બધાએ સીધું પાણી બધું લઈ અને ત્યાં જ થાળ કરીને પછી ત્યાં બધાને જમાડી દઈએ. એટલે મોટાબા વગેરે 150 બાયું 150 બાયું સીધા પાણી વગેરે બધું ગાડામાં ભરી અને ગાડું ખેડૂતો પાસે જોડાવીને ભક્તિબાગે આવ્યા છે. ત્યાં બધું સીધું સામાન એક બાજુ ઉતારી મોટાબા લાડુબા વગેરે બધા બહેનોએ થાળ કર્યો છે. મહારાજને માટે સુંદર મજાનો થાળ કર્યો, સંતોને ભક્તોને માટે પણ થાળ થયો છે. ને મહારાજને બધાએ બપોર ટાણું થયું એટલે મહારાજ કીધું કે હવે જમવાનું ટાણું થયું છે. ત્યાં તો મોટી બા કે પ્રભુ થાળ તૈયાર છે, પધારો. મહારાજ આવ્યા, થાળ જમવા બિરાજમાન થયા છે. મોટા બાએ મહારાજને થાળ પીરસ્યો. મહારાજ સરસ મજાનો થાળ જમ્યા. પછી સંતોની ભક્તોની ત્યાં પંક્તિ પાડી અને એ બધાને પણ મહારાજે મનવારું કરીને જમાડ્યા. ખૂબ ભાવથી મહારાજે, કેમ કે મહેનત કરાવી હતી શીખવાડવામાં એટલે શરીરમાં એટલી કષ્ટી થઈ હોય એટલે હવે મહારાજે ખૂબ ભાવ કરીને
જમાડ્યા, સંતોને જમાડ્યા, ભક્તોને જમાડ્યા, ખૂબ જમાડ્યા. બહેનો બધાએ બહુ રાજી થયા કે આહા જો મહારાજ કેવું સરસ જમાડે છે. એ દિવસે મોટાબા તરફથી રસોઈ હતી. તે મોટાબાની રસોઈ મહારાજે ભક્તિબાગમાં પોતે જમ્યા, સંતો ભક્તોને ખૂબ આગ્રહ કરીને જમાડ્યો. બધાએ બહેનો રાજી થઈ ગયા. અને પછી આવું તો મહારાજ થોડાક દી ત્યાં રહ્યા તો એ રીતે કરતા. પછી ભક્તિબાગથી આમ થોડુંક જ આગળ ત્યાં એક ઓરિયો કૂવો છે. મહારાજ 2 મહિના સુધી ઓરિયો કૂવે રહેલા સંતોની સાથે. ત્યાં મહારાજે મહાભારતની કથા કરાવેલી. તે મહારાજ આખો દી કથા સાંભળે. તે મોટાબા લાડુબા મહારાજને માટે બપોરે ત્યાં ભાત મોકલે. ક્યારેક મૂળજી બ્રહ્મચારીની સાથે મોકલે તો ક્યારેક પોતે બહેનો લઈને આવે. ક્યારેક ક્યારેક પોતાને એમ ભાવ થઈ જાય ને કે અમે થાળ લઈને જાય ને અમે જમાડીને અમે કંઈક સેવાનો લાભ લઈ. એટલે ક્યારેક સંતો હારે મોકલી દે, બ્રહ્મચારી હારે, તો ક્યારેક પોતે આવે. તે એકવાર મોટાબા લાડુબા વગેરે થાળ બનાવી મહારાજને માટે ત્યાં ઓરિયે કૂવે ગયા છે. મહારાજને જમાડી, મહારાજને રાજી કર્યા, ઘડીક વાતો કરી, પછી પાછા વહી આવ્યા. આવી રીતે જ્યાં જ્યાં મહારાજ હોય, ગમે જગ્યા હોય, પણ મોટાબા સમય સમયે થાળ પહોંચાડી દે, કા પોતે જઈને જમાડી આવી દે. પણ મહારાજને ભૂખ્યા ન રાખે. ટાઈમ ટેબલ મહારાજનું હરખું ભગવાનનું મોટાબા સાચવતા. આટલા ટાઈમે મહારાજને જમાડી જ દેવાનું. સભા કરતા હોય તો બ્રહ્મચારી હારે કેવડાવે કે મહારાજને કયો હવે થાળ જમવા પધારે. ક્યારેક બહુ લાંબી સભા હાલી હોય ને તો વચ્ચેથી કેવડાવી દે, મહારાજને કયો હવે સભા પૂરી કરી દે ને થાળ જમવા પધારો. સંતો ભક્તોને છૂટા કરી દો ને એ થાળ જમવા જાય. આવી રીતે મોટાબા મૂળજી બ્રહ્મચારી એવા હો, એ સમય સમયનું ધ્યાન રાખે. મહારાજને ટાણે ટાણે જલ આપતા રહે, ટાણે ટાણે મહારાજને મેવો આપે. કોઈ ભક્તો કાંઈક મહારાજને માટે ભાવથી લાવ્યા હોય તેને સુધારી વ્યવસ્થિત કરી એમાં મીઠું ચટણી જે કાંઈ નાખવું ઘટે એ નાખી અને મહારાજને જમાડે. એમ વ્યવસ્થિત મહારાજની મૂળજી બ્રહ્મચારી એવી સેવા કરતા. એટલે તો મહારાજે આપણી આગલી કથાઓમાં ન કીધું કે આ બ્રહ્માંડમાં મોટીબા જેવા ને આ મૂળજી બ્રહ્મચારી જેવા કોઈ નહીં. એટલે મહારાજે એમને એવા કીધા. એટલે આવી રીતે મોટાબા મહારાજના બધા જ ટાણા સાચવતા. વળી મોટાબા નિર્માની એવા, એમનો સ્વભાવ એટલે બહુ જ નિર્માની. નિર્માનીમાં નિર્માની હોય તો મોટાબા. મહારાજ સ્વમુખે એમ કહેતા કે મોટાબાની અંદર કોઈ દિવસ માન મોટપ નથી. મહારાજ કે અમે કોઈ દી નથી ભાડ્યું કે મોટાબાની અંદર માન મોટપ આવ્યું હોય એમ. નહીતર સત્સંગમાં મોટેરા બાયુમાં મહારાજે મોટાબાને કરેલા. સ્ત્રી માત્રના ત્યાગી હોય કે ગ્રહી, સ્ત્રી માત્રના ગુરુપદે મહારાજે મોટાબાને રાખેલા. કાંઈ પણ કાર્ય કરે તો મહારાજ મોટાબાનો એ મોરાગ લે, મોટાબાને કે એમની સાથે વાતચીત કરે, એમના કેટલી વખત વખાણ કરે, ભર સભામાં મહારાજ એમની વાતો કરે. તોય કોઈ દી મોટાબાને અંતરમાં એ વસ્તુનો ભાર જ ન પડે. એટલા નિર્માની, દાસના દાસ થઈને ડૂબીને સેવા કરે. નહીંતર આટલું બધું કોકનું આમ જાળવતા હોય તો એમને થોડોક તો આમ પાવર આવી જ જાય. પછી કોક નાનાને નમવું હોય ને તો એ પાત્ર નમી ન શકે. પણ જે નિર્માનિત પાત્ર હોય એ નાનું વ્યક્તિ હોય તો એને નમી જાણે. મોટાબા એવા હતા, નાનામાં નાનું વ્યક્તિ હોય તો એની પાસે હાથ જોડી શકતા, એને વંદન કરી શકતા. એવો એમનો નિર્માની સ્વભાવ હતો. મોટાબા એને મેન ધ્યેય શું મોટાબાનો? મહારાજ રાજી થવા પડે. મહારાજની સુખાકારીના એ પહેલાં વિચાર કરે, મહારાજનું હરખું રહેવું પડે. પછી એના માટે કોઈ નાના વ્યક્તિ પાસેથી કંઈક શીખવું પડે તો પોતાનું માન મોભો કાંઈ બધું આડું ન આવવા દે, બધું એક કોર પડ્યું મૂકી અને નાનામાં નાના વ્યક્તિ પાસેથી પણ મહારાજ રાજી થાય એવી વસ્તુ શીખી લેતા. મહારાજને રાજી કરવા કે મહારાજને ગમતું હોય એવી રસોઈ શીખવી હોય તો નાનકડા ગામડાના કોઈ બેન હોય એને વેલડું મોકલીને એમાંથી તેડાવે, પછી એમની પાસેથી રસોઈ શીખતા. એવું તો પોતાનો નિર્માની સ્વભાવ હતો. એકવાર એવું જ થયું, મહારાજ ગઢપુરથી વિચરણમાં નીકળ્યા ને તે મહારાજ લોયા નાગડકા બાજુ જતા હતા. અને લોયા નાગડકા બાજુ સંઘા પટેલ રે લોયામાં.
સંગા પટેલના પત્ની હેતબા એ ભાત લઈને જતા હતા. એટલે મહારાજ બરોબર એમને વચ્ચે મળી ગયા. એટલે મહારાજ એમ કીધું, હેતબા ક્યાં ઉપડ્યા? હેતબા કે મહારાજ આ તો વાડીમાં દાળિયા મજૂર હમણાં ઝાઝા કર્યા છે ને એના માટે ભાત લઈને જાઉં છું. મહારાજ કે ભૂખ તો અમને બહુ લાગી છે. હેતબા કે તો હાલો હાલો મહારાજ, ભાત તો પછી દેવા જઈશ, હાલો પહેલાં તમને જમાડું. એમ કરીને મહારાજને પાછા વાળ્યા, પોતાના ઘરે લઈ ગયા અને ઘરે જઈને બીજું રાંધવાની તૈયારી કરતા હતા. મહારાજ કે નવું કાંઈ નથી રાંધવું. હેતબા આ જે તમે ભાત બાંધ્યું છે એમાંથી દઈ દો ને, અમને એ હાલશે. હેતબા કે પણ મહારાજ આમાં તો ઓલા મજૂર જમે એવા જાડા રોટલા ને ફોતરાવાળી દાળ ને એવું બધું છે. મહારાજ કે જે હોય તે અમને હાલશે બધુંય. ત્યાં તો હેતબાઈ અતિ ભાવથી ને પ્રેમથી મહારાજને જમાડ્યું. મહારાજ જેમ્યા, બહુ રાજી થયા અને પછી મહારાજ ગઢડા અવતાર્યા. આવીને પછી બીજે દિવસે મોટાબાએ થાળ કર્યો, મહારાજ જેમ્યા. તે જમતા જમતા મહારાજ કે મોટી બા, અમે ગઈકાલે લોયામાં સંગા પટેલના પત્ની અમને જમાડ્યા હતા, એના જેવો થાળ નહીં હો, એના જેવો થાળ અમે હજી કોઈ દી કોઈનો જમ્યા નથી. એટલે મોટાબાને એમ થયું કે કેવો થાળ કર્યો છે. બસ બીજે દિવસે મોટાબાએ રસોઈ કરીને તે થોડોક વધારે ખટકો રાખીને એવી આમ સ્વાદિષ્ટ બનાવી અને મહારાજને પીરસી. તોય મહારાજ એમ બોલ્યા કે ઓલા લોયાવાળા હેતબા જેવો થાળ નહીં હો, એ અમે જમ્યા હતા અને એવા થાળ જેવો સ્વાદ તો ક્યાંય અમે જમ્યા નથી. એટલે મોટાબાના મનમાં ત્વરા ઉઠી કે કેવો હેતબાએ થાળ કર્યો હશે, શું એવું બનાવ્યું હશે કે મહારાજ વખાણતા થાકતા નથી. મારે હેતબા પાસે શીખવું પડશે હો, કેવું એને બનાવ્યું કે મહારાજને એટલું બધું ગમે છે કે મહારાજ એનો થાળ ભૂલતા જ નથી. મારે હેતબા પાસે શીખવા જ આવશે, નહીંતર હેતબા કાંઈ મોટા નહોતા ગણાતા, આમ નાના વ્યક્તિ કહેવાતા હતા. તોય એમની પાસે શીખવા મોટાબા કરે છે કે હું હેતબા પાસેથી શીખું એમ. હેતબા તો રહ્યા લોયામાં, મોટાબા રહ્યા ગઢડામાં. મોટાબાએ વેલડું મોકલાવ્યું લોયા અને જે લોયા વેલડું લઈને ગયા ને એની સાથે કેવડાવ્યું. હેતબાને કહેજો કે મોટાબા તમને યાદ કરે છે, તમારી પાસેથી એમને રસોઈ શીખવી છે, એટલે તમે વેલડામાં બેસીને આવો અને મોટાબાને શીખવાડીને બસ તરત તમારે જતા રહેજો. હેતબા તો વેલડામાં બેસીને આવ્યા. મોટાબાએ એમને ખૂબ ભાવથી આવકાર્યા, પોતાના ઓરડામાં લઈ ગયા, બેસાડ્યા અને પૂછ્યું કે હે હેતબા, તમે મહારાજને હમણાં બે દી પહેલાં આવ્યા હતા તો એવું શું જમાડ્યું હતું? મહારાજ તો હજી તમારા થાળના વખાણ કરતાં થાકતા નથી. શું તમે એવું બનાવ્યું હતું? એમાં કેવો વઘાર કર્યો હતો? શું મસાલા નાખ્યા હતા? કઈ રીતે રાંધ્યું હતું? મોટાબા તો હાથ જોડીને પૂછે છે હો. હેતબા કે મોટાબા તમે મને હાથ શું કામ જોડો છો? તમે તો મારા ગુરુ કહેવાઓ. મોટાબા કે ગુરુ એક બાજુ, પણ જ્યારે કોઈકની પાસે શીખવું હોય ત્યારે નમીએ તો જ એના ગુણ આપણામાં આવે. એટલે હેતબા, મને તમે જેવી રસોઈ કરીને મહારાજને જમાડ્યા હતા એવી રસોઈ કરતાં શીખવાડો ને. એવા નાના થઈને એમની પાસે શીખે છે, કેટલો નિર્માનીપણાનો ગુણ કહેવાય. હેતબા કે અરે બા, મેં તો કાંઈ એવું જમાડ્યું નથી. હું તો દાળિયા મજૂર સાથી માટે ભાત લઈને જતી હતી, એ ફોતરાવાળી દાળ હતી અને બાજરાના મોટા મોટા રોટલા હતા. મેં તો એ જ મહારાજને જમાડ્યું હતું. દાળિયા હાટું કેવું કર્યું હોય એવું મેં જમાડ્યું હતું. પણ મોટાબા, મને એમ લાગે છે કદાચ મહારાજ મારો ભાવ જોઈને એમ કહેતા હશે, બાકી મેં તો આવું સાદું જ જમાડ્યું હતું, કાંઈ એમાં નવીનતા નહોતી. અને મોટાબા સમજી ગયા કે ઠીક, ભગવાન તો એમનો ભાવ જોઈને એમ કહે છે. પણ કહેવાની વાત શું, મોટાબાનું નિર્માનીપણું તો જુઓ, કેટલી એમને ગરજ હશે ભગવાનને રાજી કરવાની કે ભગવાનને ગમે છે તો એવું હું એમની પાસેથી શીખું. નહીતર કોઈક બીજા હોય તો ઈર્ષા કરે કે લ્યો એ રાંધે છે તો અમે નથી રાંધતા, લ્યો વળી એના કરતાં અમને સારું આવડે છે. પણ મોટાબાએ એમ ન કર્યું. ખરેખર મોટાબા તો સ્વાદિષ્ટ બનાવતા હતા, પણ હેતબા પાસે નાના થઈને શીખવા ગયા. જો એના હાથનું મહારાજને ગમતું હોય તો આપણે એમની પાસે શીખતા શું વાંધો. એવા નિર્માણની એમની પાસે નમીને હાથ જોડીને શીખે. પૂજ્યબેનનોય આવો સ્વભાવ હો. પૂજ્યબેનનો જીવન બહુ જ નિર્માની, બધાને નમતા જ હોય, બધાને હાથ જ જોડ્યા કરતા હોય.
કાંઈ પણ હોય ને પૂજ્યબેન આમ બધા નાના નાના હોય ત્યારે પૂજ્યબેન કહે કે તમને બધાને આવડે ને એવું મને કાંઈ ન આવડે હો, નહીંતર આપને વળી શું એવું નવું આવડતું હશે. એટલે એ આ લોકની બાબતે કે તમને જો આવું કરતા આવડે, આમ બોલતા આવડે, ઓલું આવડે, નહીંતર આ નાનામાં એ જે ગુણ હોય એ મોટાના આશીર્વાદથી જ આવ્યા હોય. તો એ હંમેશા કાંઈ પણ કંઈક કરવું હોય, હવે આ જમાના પ્રમાણે કાંઈક કરવાનું થયું હોય તો આપણી પાસેથી પૂછે, આપણને બધું આમ માનો કે અત્યારે ભાષાનો ક્યારેક ઇંગ્લિશ શબ્દો આવતા હોય, ક્યારેક હિન્દીમાં આવતું હોય, ક્યાંક કથામાં એવું કંઈક સાંભળ્યું હોય તો બેન આપણા જેવા નાના હોય ને એવા નાના બેનોને પૂછે કે હે એ કથામાં એ શું કહેતા હતા, તમને તો અત્યારનું ભણ્યા હોય એટલે તમને અત્યારની ખબર હોય. તો નાના બેનું હોય એની પાસેથી બેન એવા આમ દીનાધીન થઈને પૂછે, હે વળી મને કહો ને એ કથામાં શું આવ્યું હતું, એ શું વાત કરતા હતા. એમ નાનાની સાથે નાના થઈને એવી રીતે નિર્માનીપણે બધું શીખતા, બધું વાતું કરે. એવી રીતે મોટા હોય ને નાનાની પાસે નાના થઈ જાય એ જ એમનો નિર્માનીપણાનો ગુણ. મોટા બાના અંદરમાં પણ એવો જ ગુણ હતો કે પોતે નાના થઈને રહી શકતા હતા. એટલે તો મહારાજ એમનો પર એટલા રાજી હતા. મોટાબાનું જીવન નિર્માની તે એમના વારસામાં આપણે બધા એવા છીએ, તો આપણે પણ એમના જીવનમાંથી આ નિર્માનીપણાનો ગુણ કેળવીએ. કેમ કે એક નિર્માનીપણું જીવનમાં આવે તો બધા જ સદ્ગુણો પાછળ લાઈન બનાવીને આવવા માંડે. એટલે વાલા ભક્તો, નિર્માનીપણાનો ગુણ એટલે મોટામાં મોટો ગુણ, ભગવાનને રાજી કર્યાનો મોટામાં મોટો ગુણ. એટલે આપણે પણ મોટાબાના ચરણમાં વંદન કરીએ, લાડુબાના ચરણમાં વંદન કરીએ, આપણા ગુરુજીના ચરણમાં વંદન કરીએ, કેમ કે એમના જીવનમાં પણ ખૂબ નિર્માનીપણું છે. હે મહારાજ, હે ગુરુજી, અમારા જીવનમાં પણ આવો જ નિર્માનીપણાનો ગુણ આવે એવી આપના ચરણમાં પ્રાર્થના. અને એમને જેવી ગરજ ભાવના હતી ભગવાનને રાજી કરવાની, કે ભગવાનને રાજી કરવા માટે નાના પાસે પણ હાથ જોડીને શીખતા, એવી ગરજ ભાવના મારા જીવનમાં પણ આવે એવી મહારાજના મોટાબા, લાડુબા અને ગુરુજીના ચરણમાં પ્રાર્થના સાથે અત્યારની કથાને અહીંયા આપણે પૂર્ણ કરીએ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, 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 સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય.